Hello and welcome everyone to another video lecture of English subject. I am Suraj Rajkotia. As you can see that in this video lecture we will discuss about a snake in the grass from unit number 3, which is short stories. Before starting the lecture, let me tell you that for simplicity we have divided this chapter into two parts of video lectures, and this is part number 1. Let's start. Let's have a quick view at contents. First of all, we will discuss about Mr. R.K. Narayan, who is the author of this story. Then difficult words, one word substitute, verbs and idioms, the passage, MCQ, question and answer, and short note. Let us start with the author, Mr. R.K. Narayan. Mr. R.K. Narayanનું short introduction જોઈ લઈએ. રસીપુરમ કૃષ્ણસ્વામી અય્યર નારાયણ સ્વામી, commonly known as R.K. Narayan, was an Indian writer known for his work set in the fictional South Indian town of Malgudi. ઇન્ડિયાની અંદર ખૂબ જ પોપ્યુલર લેખક તરીકે આપણે જાણીએ છીએ મિસ્ટર આર.કે. નારાયણને, કે જેમની ફિક્શનલ સ્ટોરીઝ છે એ ખૂબ જ પોપ્યુલર હતી, અને એમાં પણ માલગુડી નામનું એક ફિક્શનલ ટાઉન છે કે જેમની ઘણી બધી સ્ટોરીઝ એમણે લખેલી છે. એમાંથી જ એક સ્ટોરી આપણે અહીંયા સ્ટડી કરવાની છે. He was a leading author of early Indian literature. In career that spanned over 60 years, Narayan received many awards and honors, including Padma Vibhushan and Padma Bhushan. ભારત સરકાર તરફથી મળતા એવા પુરસ્કારો કે જેમાંથી એમણે પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ અવોર્ડ્સ છે એ મળેલા છે. તો આ છે મિસ્ટર આર.કે. નારાયણ વિશે શોર્ટ ઇન્ટ્રોડક્શન, કે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણા કોઈ કામનું નથી, પરંતુ ઓથર છે સ્ટોરીના એટલે આપણને ઓથર વિશે થોડી ઘણી માહિતી હોવી જોઈએ. નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ ડિફિકલ્ટ વર્ડ્સથી, કે જે સ્ટોરીની અંદર આવે છે અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. સો ફર્સ્ટ ઇઝ ઇનમેટ, ઇટ મીન્સ રેસિડેન્ટ, એટલે કે ઘરના સભ્યો. ત્યારબાદ પ્રેક્ટિકલી, ઇટ મીન્સ એક્સાઇટમેન્ટ, એટલે કે ઉત્સાહપૂર્વક. ત્યારબાદ એજિટેશન, ઇટ મીન્સ અનરેસ્ટ, એટલે કે નીરસ. ત્યારબાદ ડ્રેડફુલ, ઇટ મીન્સ ફૂલ ઓફ ટેરર, એટલે કે ભયજનક અથવા તો ભયાનક. ધેન સિનિસ્ટર, ઇટ મીન્સ બેડ, એટલે કે ખરાબ વૃત્તિવાળું અથવા તો ખરાબ. ત્યારબાદ એક્યુઝિંગલી, ઇટ મીન્સ વિથ બ્લેમ, એટલે કે આરોપપૂર્વક. ત્યારબાદ ટાઇડી, ઇટ મીન્સ ક્લીન, એટલે કે ચોખ્ખું. ધેન બેનાલિટીઝ, ઇટ મીન્સ ટ્રિવિયલ ઇન્સ્ટન્સીસ, એટલે કે નકામી વાતો. ત્યારબાદ એપેથી, ઇટ મીન્સ એબ્સન્સ ઓફ પેશન ઓર ઇમોશન, એટલે કે નિરસતાપૂર્વક. ત્યારબાદ ડેઝલ્ટરીલી, ઇટ મીન્સ તર્ક વગરનું અથવા તો આડાવડું. આગળ જોઈએ. ફોઇલેજ, ઇટ મીન્સ લીવ. સ્ટોરીના ફોર્મમાં આપણે જે છે એ ફોઇલેજનો અર્થ લેવાનો છે જાડી ઝાખરા અથવા તો ખરી ગયેલા પાંદડાઓ. ત્યારબાદ એપ્ટલી, ઇટ મીન્સ લાઇકલી, એટલે કે યોગ્યતાથી. ત્યારબાદ અનઓબ્સ્ટ્રક્ટેડ, ઇટ મીન્સ વિધાઉટ એની ઇન્ટરપ્શન, એટલે કે અવરોધ વગરનું. ત્યારબાદ ગ્લેર, ઇટ મીન્સ હેશ લાઇટ, એટલે કે આંખોને આંજી નાખે તેવો પ્રકાશ. ટ્રિયુમ્પેથન્ટલી, ઇટ મીન્સ સેન્સ ઓફ વિનિંગ, એટલે કે વિજયના ભાવપૂર્વક. ત્યારબાદ એલ્મ્સ, એટલે કે ડોનેશન, ઇટ મીન્સ દાન. હાઇપોથેટિકલ, ઇટ મીન્સ એઝ્યુમ્ડ, એટલે કે ધારી લીધેલું. ત્યારબાદ એડિક્યુએટલી, ઇટ મીન્સ પ્રોપર, એટલે કે યોગ્ય. આગળ જોઈએ. વન વર્ડ સબસ્ટિટ્યુટ, એક માર્કમાં પૂછાઈ શકે છે એક્ઝામની અંદર. જોઈએ વન બાય વન. ફર્સ્ટ, સિએસ્ટા, એટલે કે અ મિડ ડે ઓર આફ્ટરનૂન રેસ્ટ ઓર નેપ. શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો વામકુક્ષી, બપોરના ભોજન પછી કરવામાં આવતો આરામ. ત્યારબાદ ઇલેક્યુએન્ટ, ઇટ મીન્સ વિથ ધ પાવર ઓફ ફ્લુએન્ટ, એટલે કે વાચાળ. ત્યારબાદ ક્રોબાર, it means a steel bar usually flattened and slightly bent at one or both ends, usually used as a lever. સામાન્ય રીતે ક્રોબારનો અર્થ આપણે કરી શકીએ કે બંને છેડે વળેલો લોખંડનો સળિયો, દાંતરડા જેવો. ત્યારબાદ shrub, it means a woody plant smaller than a tree, એટલે કે ઝાડ કરતા નાનો એવો છોડ, નાનો છોડ તરીકે પણ આપણે લઈ શકીએ. ત્યારબાદ reptile, it means a group of animals which crawl or creep, એટલે કે સરીસૃપ પ્રાણીઓ, પરંતુ અહીંયા રેપ્ટાઇલનો અર્થ થશે સાપ. ત્યારબાદ હુડ, એટલે કે the fold of skin on the head of cobra.
સામાન્ય રીતે હુડનો અર્થ છે સાપના અર્થમાં, સાપ સાથે સાંકળીએ તો હુડનો અર્થ આપણે ફેડ તરીકે લઈ શકીએ. આગળ જોઈએ verbs and idioms. First, to resume, it means to take or occupy again, એટલે કે ફરીથી શરૂઆત કરવી. ત્યારબાદ to consist of, it means to be made up of, એટલે કે ની અંદર સમાવિષ્ટ. ત્યારબાદ to assemble, it means to gather, એટલે કે ભેગું કરવું અથવા તો એકઠું કરવું. ત્યારબાદ to swear, it means to take an oath, એટલે કે પ્રતિજ્ઞા લેવી. ત્યારબાદ to drop in, it means to visit, એટલે કે મુલાકાત લેવી. ત્યારબાદ to persist, it means to be insistent in statement, એટલે કે આગ્રહ કરવો. ત્યારબાદ to speculate, it means to reflect, આનો અર્થ આપણે અનુમાન કરવો તરીકે પણ લઈ શકીએ. ત્યારબાદ જોઈએ to chant, to sing or to repeat rhythmically. આનો અર્થ આપણે ગણગણાટ કરવો તરીકે પણ લઈ શકીએ અથવા તો મંત્રોચ્ચાર કરવો તરીકે પણ લઈ શકાય. ત્યારબાદ ટુ એસર્ટ મીન્સ ટુ સ્ટેટ વિથ કોન્ફિડન્સ, એટલે કે દાવો કરવો. ત્યારબાદ ટુ બટ ઇન, ઇટ મીન્સ ટુ ઇન્ટરપ્ટ એન્ડ ઇન્ટરફિયર, એટલે કે કોઈ પણ વાતની અંદર આપણે દખલ કરવાની વાત હોય ત્યાં આપણે આ શબ્દનો ઉપયોગ કરીએ, ટુ બટ ઇન, દખલ કરવી. ત્યારબાદ ટુ અરેઇન, ઇટ મીન્સ ટુ એક્યુઝ, એટલે કે આરોપ મૂકવો. ત્યારબાદ ટુ પોક, ઇટ મીન્સ ટુ પુલ અપ, એટલે કે ખેંચી લેવું. ત્યારબાદ ટુ સીઝ, એટલે ટુ ટેક, એટલે કે લઈ લેવું. ત્યારબાદ ટુ પેસ્ટર, ઇટ મીન્સ ટુ બોધર, એટલે કે ચિંતા કરવી. આગળ જોઈએ. ઓકે, સ્ટાર્ટ કરીએ છીએ પેસેજ. જોતા જઈએ વન બાય વન, સેન્ટેન્સ છે એનું ટ્રાન્સલેશન કરતા જઈએ અને સમજતા જઈએ. On a sunny afternoon, when the inmates of the bungalow were at their siesta, a cyclist rang his bell at the gate frantically and announced. એક સૂર્યપ્રકાશિત બપોરે બંગલાની અંદરના સદસ્યો જ્યારે બપોરની ઊંઘ લઈ રહ્યા હતા ત્યારે એક સાયકલ સવાર બંગલાના ગેટની પાસે આવીને પાગલોની જેમ, એટલે કે ઉત્સાહપૂર્વક અથવા તો ઉત્તેજનાપૂર્વક ઘંટડી વગાડીને મોટેથી બૂમ પાડીને જાહેર કરે છે. શું જાહેર કરે છે એ જોઈએ. A big cobra has got into your compound. It crossed my wheel. એક મોટો સાપ હમણાં જ તમારા ઘરની અંદર આવી ગયો છે. તે હમણાં જ મારે વ્હીલ સાથે અથડાઈને ગયો. He pointed to its track under the gate and resumed his journey. તેણે ગેટની પાસે સાપનો રસ્તો બતાવ્યો અને પોતાના રસ્તા ઉપર આગળ ચાલતો થઈ ગયો. The family consisting of the mother and her 4 sons assembled at the gate in great agitation. હવે આગળ શું ઘટના ઘટે છે એ જોઈએ છીએ કે ઘરના સદસ્યોમાં કોણ હતું તો કે 4 પુત્રો અને તેમની માતા. આ 4 પુત્રો અને તેમની માતા ઘરના સદસ્યો જે હતા એ તરત જ ગેટની પાસે આવી ગયા. કેવી રીતે તો કે ચિંતાત્મક રૂપે બંગલાના ગેટની પાસે ભેગા થઈ ગયા. The old servant Dasa was sleeping in the shed. ઘરનો વૃદ્ધ નોકર દાસા એ બપોરની છાયાની અંદર, ઘરનો વૃદ્ધ નોકર દાસા છાયામાં એક મીઠી નીંદર માણી રહ્યો હતો. They shook him out of his sleep and announced to him the arrival of the cobra. ઘરના લોકોએ તેને હલબલાવીને જગાડ્યો અને કમ્પાઉન્ડમાં સાપના આવવાના સમાચાર આપ્યા. There is no cobra, he replied and tried to dismiss the matter. નીંદરમાં હતો એટલે નીંદરમાં બોલી નાખ્યું કે ભાઈ ત્યાં કોઈ સાપ નથી, ભાઈ મને સુવા દ્યો ને, એમ કરીને જવાબ આપ્યો અને આ આખી બાબત છે એને નિગ્લેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો. આગળ જોઈએ. They swore at him and forced him to take an interest in the cobra. હવે જો સ્વોર છે એ સ્વેરનું ભૂતકાળનું રૂપ છે. સ્વોર, પરંતુ અને સ્વેર એટલે થાય છે પ્રતિજ્ઞા લેવી, પરંતુ અહીંયા સ્વોરનો અર્થ આપણે અલગ લેવાનો છે, એટલે કે એને ખરાબ શબ્દો કીધા. તે લોકોએ શું કામે? કેમ કે સાપ આવી ગયો તો ઘરનો નોકર દાસા કે જે ઊંઘમાં જવાબ દેતો હતો, હલબલાવીને જગાડ્યો. એટલે શું થાય છે આગળ કે ઘરના લોકોએ તેને જગાડ્યો, તેને ખરાબ શબ્દો કીધા અને આગળ શું ઘટના ઘટે છે અને તેને સાપને શોધવાની અંદર રસ લેવા માટે ફોર્સ કર્યો. The thing is somewhere here. એ સાપ અહીંયા જ ક્યાંક છે, જુઓ. If it is not found before evening, we will dismiss you. જો તે સાંજ પહેલા ન મળ્યો તો અમે તને કાઢી મૂકશું ભાઈ.
આગળ જોઈએ. યોર નિગ્લેક્ટ ઓફ ધ ગાર્ડન એન્ડ ધ લોન્સ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ઓલ ધીસ ડ્રેડફુલ થિંગ્સ કમિંગ ઇન. આ જે બગીચા અને ઘાસ છે એ વધી જવાની તારી બેદરકારીને કારણે જ આવી ભયાનક વસ્તુઓ અંદર આવવા લાગી છે. સમ નેબર્સ ડ્રોપ્ડ ઇન. કેટલાક પાડોશીઓ અંદર આવી ગયા. ડ્રોપ્ડ ઇનનો અર્થ શું થાય છે? તો કે મુલાકાત લેવી. બરાબર છે. એટલે અહીંયા જે છે કેટલાક પાડોશીઓ અંદર આવી ગયા. તે લુક્ડ એક્યુઝિંગલી એટ દાસા. તે લોકોએ દાસા તરફ આરોપપૂર્વક જોયું. યુ હેવ ધ લેઝીએસ્ટ સર્વન્ટ ઓન ધ અર્થ. તમારે દુનિયાનો સૌથી આળસુમાં આળસુ નોકર તમારો જ છે. હી ઓટ ટુ કીપ ધ સરાઉન્ડિંગ્સ ટાઇડી. તેણે આજુબાજુનો વિસ્તાર છે ચોખ્ખો રાખવો જોઈએ, એટલે કે ઘર છે ચોખ્ખું રાખવું જોઈએ એમ કીધું. આઈ હેવ બીન આસ્કિંગ ફોર અ ગ્રાસ કટર ફોર મંથ્સ, દાસા સેડ. દાસાએ પાછો જવાબ આપ્યો કે હું કેટલાય મહિનાઓથી ઘાસ કાપવાના મશીન છે એની માંગણી કરી રહ્યો છું. ઇન વન વોઇસ દે ઓર્ડર્ડ હિમ ટુ મેનેજ વિથ ધ અવેલેબલ થિંગ્સ એન્ડ લર્ન નોટ ટુ મેક ડિમાન્ડ્સ. બધાએ એકી સાથે તેને પાછો જવાબ આપ્યો. શું જવાબ આપે છે? કે તેણે જે વસ્તુ હાથ વગી હોય તેનાથી ચલાવી લેવું જોઈએ અને ખોટી માંગણીઓ ન કરવી જોઈએ. હી પરસિસ્ટેડ. કે તો પણ દાસાએ તો પોતાની માંગણીઓ ચાલુ જ રાખી. They began to speculate how much it would cost to buy a grass cutter. હવે આગળ જે છે પાછા બધા અનુમાન લગાવવા માંડે છે. શું અનુમાન લગાવે છે? કે ગ્રાસ કટરની કિંમત કેટલી હશે, કે ભાઈ ગ્રાસ કટરની કિંમત વિશે ચર્ચાઓ કરવા માંડ્યા. આગળ જોઈએ શું થાય છે. A neighbor declared that you could not think of buying any article made of iron till after the war. એમાંથી પાછું એક પાડોશી ચર્ચા કરવા માંડે છે. શું ચર્ચા કરે છે? એક પાડોશીએ એવું જાહેર કર્યું કે યુદ્ધના સમયે લોખંડની કોઈ પણ વસ્તુની માંગણી અત્યારે કરવી જોઈએ નહીં, અથવા તો લોખંડની કોઈ પણ વસ્તુ છે અત્યારે ખરીદવી ન જોઈએ, કેમ કે એની કિંમત અત્યારે ખૂબ જ વધારે હોય. ઈ ચાન્ટેડ બેનાલિટીઝ ઓફ વોર ટાઈમ પ્રાઇસીસ. અને શું થાય છે આગળ? તો કે ભાઈ યુદ્ધના સમયની વસ્તુની કિંમતમાં થયેલો વધારો જે છે એની નીરસ વાતો એ ભાઈ કરવા માંડે છે. આગળ જોઈએ. The second son of the house asserted that he could get anything he wanted at controlled price. હવે એમાં પાછો ઘરનો બીજા નંબરનો દીકરો કંઈક જાહેર કરે છે. એ શું કહે છે? કે પોતાની બડાઈ કરે છે. શું કહે છે? કે તે પોતાને જોઈતી કોઈ પણ વસ્તુ વ્યાજબી ભાવે મેળવી શકે છે. ક્યારે? આવા યુદ્ધના સમયે પણ. The neighbor became eloquent on black market. અને આજુબાજુના જે પાડોશીઓ છે એ બ્લેક માર્કેટિંગ એટલે કે કાળા બજાર વિશેની વાતો કરવા માંડ્યા. પાછા સાપ તો બાજુએ રહી ગયો, પણ આવી બધી ચર્ચાઓ ઘરમાં ચાલવા માંડી. એ હીટેડ ડિબેટ ફોલો. હવે ગરમા ગરમ વાદ વિવાદ શરૂ થઈ ગયો. ધ રેસ્ટ વોચ્ડ ઇન એપેથી. બીજા બધા જે છે એ સુસ્તતાથી જોઈ રહ્યા, નિરસતાપૂર્વક જોઈ રહ્યા. શું? તો કે આ બધી નકામી ચર્ચાઓ જે ચાલી રહી હતી એ બધા અમુક જે છે એ બધા જોઈ રહ્યા. એટ ધીસ પોઈન્ટ ધ કોલેજ બોય ઓફ ધ હાઉસ બટેડ ઇન વિથ, આઈ રીડ ઇન એન અમેરિકન પેપર દેટ 30,000 પીપલ ડાય ઓફ સ્નેક બાઇટ એવરી યર. હવે આ બધું ચાલતું હતું ત્યાં તો કોલેજમાં જતો જે છોકરો હતો, ઘરનો જે છોકરો કોલેજમાં જતો હતો એ વચ્ચે કૂદી પડ્યો. એટલે કે વચ્ચે પોતાની વાત એણે શરૂ કરી દીધી. શું? તો કે મેં અમેરિકાના એક ન્યૂઝપેપરમાં એવું વાંચેલું છે કે દર વર્ષે 30,000 જેટલા લોકો સાપના કરડવાથી મૃત્યુ પામે છે. મધર થ્રી ઓફ હર આર્મ્સ ઇન હોરર એન્ડ એરેન્જ દાસા. હવે માતા તો જે છે આ બધું સાંભળીને ડગાય જ ગઈ. હાથ ઊંચા કરી લીધા માતાએ. એ જે 4 પુત્રોની જે માતા હતી એ તો ખૂબ જ ડગાઈ ગઈ, ખૂબ જ જે છે એને આઘાત લાગી ગયો. એટલે હાથ ઊંચા કરીને દાસાની સામે આરોપપૂર્વક જોવા માંડી. ધ બોય એલોબરેટેડ ધ સ્ટેટિસ્ટિક્સ. એટલે જે કોલેજમાં જતો જે છોકરો હતો કે જેણે આવી વાત કરી એ પાછો જે છે ગણતરીઓ કરવા માંડે. શું કહે છે? આઈ હેવ વર્કડ ઇટ આઉટ 83 a day. એટલે શું કહે છે? આગળની જે વાત કે 30,000 લોકો દર વર્ષે મૃત્યુ પામે છે. શેનાથી? તો કે સાપના કરડવાથી. હવે મેં પાછી ગણતરી પણ કરી લીધી. શું કહે છે? કે ગણતરી કરીએ તો એક દિવસના 83 લોકો સાપ કરડવાથી મૃત્યુ પામે છે. That means every 20 minutes someone is dying of a cobra bite. હવે પાછો આગળ પાછી ગણતરી કરે છે. શું કહે છે? કે દર 20 મિનિટે કોઈક ને કોઈક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક છે એ સાપના કરડવાથી મૃત્યુ પામે છે. As we have been talking here, one person has lost his life somewhere.
અત્યારે આપણો વાતો કરી રહ્યા છે એ જ સમયે ક્યાંક ને ક્યાંક કોઈક વ્યક્તિ છે એ મૃત્યુ પામી ગયો છે. કોનાથી? તો કે સાપના કરડવાથી. આગળ જોઈએ. તો અહીંયા આપણે આટલો પોર્શન કમ્પ્લીટ કરીએ છીએ. આગળનો જે પોર્શન છે એ આ જ ચેપ્ટરના પાર્ટ નંબર 2 ના વિડીયોમાં કમ્પ્લીટ કરશું. આજના આ પાર્ટ નંબર 1 લેક્ચરની અંદર આપણે સ્નેક ઇન ધ ગ્રાસ છે એમાં શું કમ્પ્લીટ કર્યું? તો કે આર કે નારાયણની શોર્ટ ઇન્ટ્રોડક્શન જોયું, ડિફિકલ્ટ વર્ડ્સ જોયા, વન વર્ડ સબસ્ટિટ્યુટ જોયું, વર્બ્સ એન્ડ આઇડિયમ્સ જોયા અને થોડો ઘણો પોર્શન છે એ પેસેજનો કમ્પ્લીટ કર્યો. આગળના લેક્ચરની અંદર એટલે કે પાર્ટ 2 ની અંદર આપણે આ પેસેજ છે એ કમ્પ્લીટ કરશું. તો નવો વિડીયો લેક્ચર ન આવે ત્યાં સુધી વાંચતા રહો, વિડીયો લેક્ચર જોતા રહો અને કંઈક નવું શીખતા રહો. થેન્ક યુ.